તો આજે આપણે બનાવશું મમરાની ચીક્કી। તો આવી સરસ પરફેક્ટ ચીક્કી બનાવવા માટે આપણે રેસીપી જોઈ લઈએ। તો અહીંયા મેં કોલ્હાપુરી ગોળ નથી લીધો, પણ આવો દેશી ગોળ લીધો છે, જે કાળા રંગનો થોડો વધારે પડતો બ્રાઉન રંગનો આવે ને તેવો ગોળ લેવાનો છે। તો આ ગોળથી એકદમ મસ્ત ચીક્કી બનશે। આવો કોલ્હાપુરી પીળો ગોળ નથી વાપરવાનો। તો અહીંયા સૌ પ્રથમ પાઈ લેવા માટે ગોળને મેં ઝીણો ઝીણો સુધારી લીધો છે। આ રીતે સુધારી લેવાથી આપણે બળી પણ નહીં જાય ગોળ, અને આપણી પાઈ પણ એકદમ સરસ લેવાશે। તો ગોળને વાતરવો અથવા સુધારવો ખૂબ જ જરૂરી છે। તો અહીંયા મેં 1 વાટકો ગોળ લીધો છે, તેની સામે આપણે એ જ વાટકાના માપથી 3 વાટકા મમરાના લઈશું। તો આ માપ ખાસ યાદ રાખવાનું છે કે 1 વાટકો સુધારેલો ગોળ લીધો હોય તેની સામે આપણે 3 વાટકા મમરાના લેવાના છે। તે જ વાટકાના માપથી તમારે જેટલો બનાવવો હોય તેવડી સાઇઝનો વાટકો અથવા તપેલી લઈ લેવાની। તો અહીંયા જાડા તળિયાવાળું પહેલાં વાસણ આપણે ગેસ ઉપર ચડાવી દીધું છે। તે થોડું ગરમ થાય એટલે આપણે આ મમરા લીધા છે તેને થોડા શેકી લેવાના, આમનામ જ કંઈ પણ નાખ્યા વિના, જેથી એકદમ ક્રિસ્પી ચીક્કી આપણી બને। થોડા મમરા હવાઈ ગયેલા અથવા આવા ભેજવાળા વાતાવરણમાં થોડા હવાઈ ગયા હશે તો ચીક્કી સારી નહીં બને। તો આપણે આવી રીતે એકદમ ક્રિસ્પી મમરો થાય ને ત્યાં સુધી શેકી લેવાના છે। 2 મિનિટ શેકાતા થશે પછી તેને કાઢી એ જ વાસણની અંદર આપણે જે સુધારેલો ગોળનો વાટકો હતો તે ગોળ લઈ લેવાનો છે, 1 વાટકો। થોડો ધીમો ગેસ કરી આપણે પાઈ લેવાની છે, જેથી આપણી પાઈ એકદમ પરફેક્ટ આવે। અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું દેશી ઘી ઉમેર્યું છે। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘીથી ચીક્કીમાં વધારે પડતો સારો સ્વાદ આવે છે, એકદમ સરસ બનશે બહાર જેવી ચીક્કી। તો આપણે મીડિયમ ગેસ ઉપર સતત આ રીતે એક જ રીતે આપણે ચલાવતા જવાનું છે ગોળને। ધીમે ધીમે ગોળ ઓગળી જશે અને આવી રીતે પાઈ લેવાવા મળશે, તૈયાર થઈ જશે આપણી પાઈ 5 થી 7 મિનિટની અંદર જ। તો ચલાવવાનું બંધ નથી કરવાનું, એક ધારી આ રીતે ચલાવવાનું, જેથી આપણી પાઈ બળી પણ ન જાય અને એક સરખી થઈ જાય, પાકી જાય આપણી પાઈ। તો પાયો લેવો એ બધાને ખૂબ જ અઘરું લાગતું હોય છે, પણ થોડું રીત પ્રમાણે આ રીતે બનાવીએ ને તો એકદમ સરસ પાઈ લેવાઈ જાય છે। તો પાઈની એકદમ સરસ સુગંધ આવે છે। આવી હાડ થઈ જાવે તેવી ઠંડીમાં બાળકોના હાડકાને મજબૂત કરતી ગોળની વસ્તુઓ આપણે બાળકોને આપવી જ જોઈએ। તો બહારથી લાવીને ખવડાવી એની બદલે આ રીતે ઘરમાં જ જો બહાર જેવી બનતી હોય તો બહારથી લાવવી ન પડે। તો આ રીતે એકદમ બબલ્સ આવવા માંડે અને જાળી પડવા માંડે ને ગોળ ફૂલી જાય ને એટલે પાણીમાં થોડી ચાસણી નાખી ચેક કરી લેવાનું। તો અહીંયા મેં થોડી ચાસણી લઈ લીધી છે અને ગેસ તે વખતે આપણે સાવ ધીમો કરી દેવાનો છે। તો જો ચેક કર્યું છે, અવાજ સરસ આવે છે, આપણો પાયો લેવાઈ ગયો છે। તો આ રીતે જ્યારે થઈ જાય આપણે ત્યારે સમજી લેવાનું કે પાઈ એકદમ સરસ પાકી ગઈ છે। અને આ બધું ચેક કરતી વખતે ગેસને એકદમ સ્લો રાખવાનો, નહીંતર આપણી પાઈ બળી જશે। તો હવે મેં તેમાં બધા મમરા નાખી દીધા છે અને ખૂબ સરસ રીતે તેને ધીમે ધીમે મિક્સ કરી લેવાનું। ગેસને એકદમ સ્લો રાખવાનો, ગેસ શરૂ છે, આ રીતે સરસ ભળી જાય ને પછી ગેસ બંધ કરી દેવાનો ને ગેસ ઉપરથી ઉતારી લેવાનું અને થોડો તેલ અથવા આ રીતે પાણીવાળો હાથ કરી અને લાડુ ગમતા હોય તો લાડુ વાળી લેવાના। અને જો આવી રીતે એકદમ સરસ લાડુ વળાઈ જશે। જો આમાં પ્રમાણે તમે મમરા અને ગોળ લેશો ને તો એકદમ સરસ બનશે લાડુ। તમારે ઓછો પણ નહીં થાય પાઈ અને વધી પણ નહીં જાય। તો એકવાર જરૂરથી આ રીતે બનાવીને બાળકોને ખવડાવજો। ખૂબ જ જરૂરી છે ગોળ ખવડાવવો। શિયાળામાં શરદીમાં ગરમાવો આપે છે બાળકોને। તો જો લાડુ ન વાળવા હોય ને બાળકો લાડુ પસંદ ન કરતા હોય તો આવી રીતે પ્લેટફોર્મ એકદમ સરસ ચોખ્ખો કરી તેની ઉપર તેલ લગાવી દેવાનું। મેં પ્લેટફોર્મ સાફ કરી લીધો હતો અને તેની ઉપર આ રીતે તેલ લગાવી અને તેની ઉપર જે આપણે બનાવ્યું છે મિશ્રણ એ નાખી દેવાનું, આ રીતે ઢાળી દેવાનું એમ કહીએ છીએ આપણે। તો આવી રીતે ઢળાઈ જાય ને પછી હાથેથી જ તે મિશ્રણને ફેલાવી લેવાનું। તેલ અથવા પાણીવાળો હાથ હોય ને તો એકદમ ગરમ નથી લાગતું,
તમે વેલણની મદદથી પણ ફેલાવી શકો છો. તો હું તો આમ જ હાથેથી જ દબાવીને ફેલાવી લઉં છું. જેટલું આપણે પાતળું કરવું હોય ને એટલું પાતળું કરી શકીએ, અને ઠંડુ નહીં પડે ત્યાં સુધી તમે ફેલાવી શકશો. ઠંડુ થઈ જાય પછી ફેલાતું બંધ થઈ જશે, ભૂકો થવા માંડશે. તો આ રીતે પથરાઈ જાય પછી આપણે તેના કાપા પાડી લેવાના છે. તમે ઈચ્છો તો ચોરસ કાપા પણ પાડી શકો છો, અને ચોરસ ન કરવા હોય આપણે બટકા તો આ રીતે વાટકાની મદદથી ગોળ પણ બનાવી શકીએ છીએ. એકદમ આસાનીથી બની જાય છે. આપણે વાટકાને આવી રીતે દબાવીએ ને તો એકદમ સરસ ગોળ ચીક્કી તૈયાર થઈ જાય છે. તમે નાની સાઈઝ, મોટી સાઈઝ જેવી ઈચ્છો ને તે સાઈઝનો આપણે વાટકો લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ચીક્કી ગોળ બની ગઈ છે. તો બાળકોને આ બહુ જ મજા આવે ગોળ ચીક્કી ખાવાની. લાડવા તો આપણે બનાવતા જોઈએ અને ઘણા લોકો પસંદ પણ નથી કરતા. તો આ રીતે આપશો ને તો નાના બાળકો અને મોટા બધાને ભાવશે. તો કંઈક અલગ પ્રકારનું લાગશે. અને આ રીતે સાચવવા પણ ખૂબ સહેલા છે. લાડુ માટે મોટો ડબ્બો વાપરવો પડે છે. આ નાની બરણીમાં પણ એકદમ સરસથી સચવાય છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી, બહારથી લાવ્યા હોય ને તેવી જ ચીક્કી બનીને તૈયાર થઈ છે. તો અહીંયા મેં તેને આ રીતે સર્વ કરી દીધી છે. તમે લાડુ, ગોળ અથવા આવી રીતે કોઈ પણ તમને શેપ ગમતો હોય તે રીતે બનાવી શકો છો આ ચીક્કી. તો મમરાની ચીક્કી સ્વાદમાં પણ એકદમ સ્વાદિષ્ટ બની છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.